ચાલો ફટાફટ ચૂરમાના લાડુ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 કિલો ઘઉં અને 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ ચોખા લઈને ભાખરીના લોટ જેવો લોટ દળાવી લીધો છે। ચોખા નાખવાથી લાડવા એકદમ પોચા બને છે અને આ બધી જ વસ્તુનું માપ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે। પછી 3 વાટકા દળાવેલા લોટમાં મેં મુઠ્ઠી પડતું મોણ નાખીને ગરમ પાણીથી લોટ બાંધી દીધો છે। લોટને 15 મિનિટનો રેસ્ટ આપીને ચણાના લોટને દૂધ અને ઘીથી ધ્રાબો દઈને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દીધો છે। લોટને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપ્યા પછી મેં બધા જ મુઠિયા વાળીને રેડી કરી દીધા છે। મુઠિયાને મીડિયમ ટુ સ્લો ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। હવે મુઠિયાને ઠંડા થવા દઈએ। મુઠિયા ઠંડા થાય ત્યાં સુધીમાં ધ્રાબો દીધેલા ચણાના લોટને મોહનથાળ જેવો શેકી લેવાનો છે। હવે ઠંડા થઈ ગયેલા મુઠિયા સાથે એક જાયફળ અને શેકેલો ચણાનો લોટ પીસીને ચોખાના લોટની ચાળણીથી ચાળી લેવાનો છે। પછી ચૂરમાની અંદર દળેલી ખાંડ અને ડ્રાયફ્રૂટ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ। ઘી ગોળની પાઈ કરીને ફટાફટ એડ કરી દઈએ। ચૂરમું થોડીવાર ઠંડુ થવા દેવાનું છે, પછી લાડવા વાળીશું। તો તૈયાર છે લાડવા। ફૂલ રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં